નમસ્કાર. આજના વિડીયોમાં આપણે જોઈશું અંતરિક્ષ યાત્રીઓના ખાનપાન અને તેમની રહેણીકરણી વિશે. અંતરિક્ષ યાત્રીઓના ખાનપાનને લઈને હંમેશા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે કે અંતરિક્ષમાં તેઓ બેસીને ખાતા હશે, રસોઈ બનાવતા હશે, અંતરિક્ષમાં ખાવાનું સડે કે કેમ, ખાવાનું એમને કેવી રીતે મોકલાતું હશે, વગેરે વગેરે. આ તમામ પ્રશ્નોના જવાબો ચાલો આજે જાણીએ. અંતરિક્ષમાં દરેક અંતરિક્ષ યાત્રી માટે 1.7 કિલોગ્રામના હિસાબે ભોજન મોકલવામાં આવે છે, જેમાં 750 ગ્રામ વજન ખાવાનું પેક કર્યું હોય તે કન્ટેનરનું જ હોય છે. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી, જેના કારણે ખાવાનું ઝીરો ગ્રેવિટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જ્યારે અંતરિક્ષ યાત્રી ખાવાનું કન્ટેનર કે બેગ ખોલે છે ત્યારે તેની અંદરનું ખાવાનું 2 દિવસની અંદર ખાઈ જવું પડે છે. આવું ન થાય તો તે સડવા લાગે છે. અંતરિક્ષમાં ખાવાનું બનાવવાનું હોતું નથી, કારણ કે ખાવાનું ખાસ પદ્ધતિથી રાંધીને જ મોકલવામાં આવે છે, જેને તૈયાર કરવામાં થર્મો સ્ટેબલાઇઝ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં પૃથ્વી પર જ ખાવાનું ગરમ કરીને એલ્યુમિનિયમ અથવા બાયમેટાબાલિક ટીન કેનમાં અથવા પાઉચમાં રાખવામાં આવે છે. આ રીતે ખાવાનું પેક કરવાથી તેને ફરી ગરમ કરવાની જરૂર પડતી નથી. ભોજનને ખાસ પ્રકારના ફ્લેક્સિબલ ફોઇલ લેમિનેટેડ પાઉચમાં પેક કરવામાં આવે છે, જેથી તે રેડિયેશનથી બચે છે અને ભીનાશ હોય તેવા ખાદ્ય પદાર્થોને પણ રાખવામાં આવે છે. અંતરિક્ષ યાત્રીઓને ડ્રાય ફ્રૂટ પણ મોકલવામાં આવે છે, જેમાં મોટાભાગે ફળોનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષ યાત્રીઓ શું શું ખાય છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષ યાત્રીઓ અલગ અલગ પ્રકારનું ખાવાનું ખાય છે, જે પૃથ્વી પર મળતા ભોજન જેવું જ હોય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મેનુમાં સૌથી વધારે વસ્તુઓનો સમાવેશ થાય એમાં શાકભાજી અને ફળોથી તૈયાર થયેલ ભોજન તથા મીઠાઈઓનો સમાવેશ થાય છે. એટલે સુધી કે કેચઅપ અને ઘણા મસાલા પણ ઉપલબ્ધ હોય છે. અંતરિક્ષ યાત્રીઓને દરરોજ 3 વાર ભોજન મળે છે. સાથે એવા સ્નેક્સ પણ હોય છે જેને ગમે ત્યારે ખાઈ શકાય છે, જેનાથી એ સુનિશ્ચિત થાય છે કે અંતરિક્ષ યાત્રીઓને દરરોજ ઓછામાં ઓછી 2500 કેલરી મળી રહે છે. અંતરિક્ષમાં લઈ જવાવાળા ખાદ્ય પદાર્થોની યોજના મિશન ટીમ તરફથી પહેલાં બનાવવામાં આવે છે અને અંતરિક્ષ યાત્રી પોતે જ પોતાનું મેનુ પસંદ કરે છે. અંતરિક્ષ યાત્રીઓ વધુ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહી શકે તે માટે અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી ફૂડ પેક કરવામાં આવે છે. કયા ખાદ્ય પદાર્થ મોકલવામાં આવશે તેની યોજના બનાવતી વખતે વૈજ્ઞાનિક અને મિશન કંટ્રોલ એવા તત્વોની પસંદગી કરે છે જે હળવા, પૌષ્ટિક અને ખાવામાં સરળ તથા સ્વાદિષ્ટ પણ હોય. તીખા અને મસાલેદાર ભોજનને પ્રાથમિકતા આપવામાં આવે છે. અંતરિક્ષમાં વધારે સમય સુધી રહેવાથી માંસપેશીઓ અને હાડકાની ડેન્સિટી 20% સુધી ઓછી થઈ જાય છે. તેના કારણે ફ્રેક્ચરનું જોખમ પણ વધી જાય છે, જેથી એક્સરસાઇઝ અને દહીં જેવા કેલ્શિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થ જરૂરી હોય છે. અંતરિક્ષમાં તરલ પદાર્થ અલગ રીતે કામ કરે છે, તેથી અંતરિક્ષ યાત્રીના સ્વાદને અસર થાય છે. ટેસ્ટ બડ્સને ફરીથી સક્રિય કરવા માટે ઘણા અંતરિક્ષ યાત્રી તીખા અને મસાલેદાર ભોજનને પ્રાથમિકતા આપે છે. આ રીતે કરવામાં આવે છે ભોજનને માઇક્રોવેવ અને કન્વેક્શન ઓવનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
ડિહાઇડ્રેટ મિલમાં વોટર ગનથી પાણી ભેળવવામાં આવે છે. જ્યારે કોઈ અંતરિક્ષ યાત્રી ખાવા માટે કોઈ વસ્તુની પસંદગી કરે છે ત્યારે તેમાં પેકેટની પાછળવાળા બારકોડને સ્કેન કરવો પડે છે. તેનાથી તેમના મિશન દળને જાણ રહે છે કે તેઓ શું ખાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફર્શ પર લગાવવામાં આવેલા ટેબલ અને ખુરશીઓવાળો એક ડાઇનિંગ એરિયા હોય છે. અંતરિક્ષ યાત્રી જાંઘ અને પગના સહારાવાળી ખુરશીઓ સાથે ખુદને બાંધી લે છે. કાંટા, ચમચી કે ચાકુનો ઉપયોગ કરીને ચુંબકી ટ્રેમાંથી ખાવાનું ખાય છે. પહેલાંના સમયમાં પાણી વગરનું કે પેસ્ટના સ્વરૂપમાં ભોજન આપવામાં આવતું અને તે ટ્યુબમાંથી ખાવું પડતું હતું. પરંતુ સમયની સાથે ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ અને સામગ્રીનું રૂપ બદલાયું છે. ખાદ્ય પદાર્થોમાં સુધારો થયો છે અને તે લગભગ પૃથ્વી પર મળતા ભોજન જેવું જ હોય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભોજન પાણી કેવી રીતે મોકલાય છે? મોટાભાગે દર 2 મહિને એક સ્વસંચાલિત અંતરિક્ષયાન જેમ કે યુરોપિયન અંતરિક્ષ એજન્સીનું ઓટોમેટેડ ટ્રાન્સફર વ્હીકલ અથવા રશિયાનું પ્રોગ્રેસ અંતરિક્ષયાન તાજા ફળ, પાણી અને પહેલેથી પેક કરવામાં આવેલું ભોજન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડે છે. તો આ રીતે અંતરિક્ષ યાત્રીઓને ભોજન આપવામાં આવે છે. થેન્ક યુ.